નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે આવા એક પોડકાસ્ટમાં જ્યાં આપણે માત્ર વાતો જ નથી કરતા, અહીં આપણે આશા, હિંમત અને જીવનને વધુ સારું બનાવવાની વાતો કરીએ છીએ. આજનો વિષય ખરેખર દિલની ખૂબ નજીક છે. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોઝિટિવ કેવી રીતે રહેવું. જુઓ, મુશ્કેલીઓ દરેકના જીવનનો ભાગ છે. કોઈ પણ વ્યક્તિ આનાથી અછૂતો નથી. પરંતુ ફરક તેમાં આવે છે જે દરેક પડકારમાં પણ હાર માનવાને બદલે ડટીને રહે છે, જે પોતાના અંતરના વિશ્વાસને ક્યારેય નબળો પડવા દેતો નથી. આજે આપણે આ જ સમજીશું કે કેવી રીતે આપણે મુશ્કેલીઓનો હિંમત અને સકારાત્મક વિચારસરણી સાથે મુકાબલો કરીએ અને કેવી રીતે પ્રોસ્પેરિટી થિંકર એટલે કે સમૃદ્ધિની વિચારસરણી રાખનાર વ્યક્તિ બનીને પોતાના જીવનને સાચી દિશા આપીએ અને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડીએ. ચાલો સૌથી પહેલાં પોઝિટિવ વિચારસરણીના મહત્વ પર વાત કરીએ. જ્યારે લાગે છે કે પરિસ્થિતિ આપના કંટ્રોલ બહાર જઈ રહી છે, તો તે સમયે સૌથી મોટી શક્તિ આપના પોતાના વિચારો જ હોય છે. સાચું કહું તો જીવનમાં પરિસ્થિતિ ગમે તેવી હોય, જો આપની વિચારસરણી સાચી છે તો આપ કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધી જ લો છો. આ હંમેશા યાદ રાખો, મુસીબતો હંમેશા માટે નથી આવતી. જેમ રાત ગમે તેટલી લાંબી હોય, આખરે સવાર તો થાય જ છે, તેમજ ખરાબ સમય ગમે તેટલો કઠિન હોય, સારા દિવસો જરૂર આવે છે. આ વિશ્વાસ આપને દરેક પરિસ્થિતિમાં મજબૂત બનાવીને રાખે છે. જો આપ પોતાના મનને પોઝિટિવ રાખો છો તો દિલ પણ શાંત રહે છે. આપના અંદર એક અલગ જ એનર્જી બની રહે છે અને ડિપ્રેશન કે તણાવ આપને સ્પર્શ કરી શકતા નથી. આ જ સાચી વાત છે. જ્યારે પણ જીવનમાં કોઈ સંકટ આવે તો સૌથી પહેલું પગલું આ હોવું જોઈએ કે પોતાની વિચારસરણીને પોઝિટિવ બનાવીને રાખવી. વિચારો જો દર વખતે આપના મનમાં આ યકીન રહે કે હું આમાંથી બહાર નીકળી શકું છું, કાલે જરૂર કંઈક સારું થશે, તો આપ અડધી લડાઈ તો એવે જ જીતી લો છો. વિશ્વાસની શક્તિથી મોટી દુનિયામાં કોઈ શક્તિ નથી હોતી. હવે હું આપને એક એવી વાત કહેવા માંગુ છું જે મારા દિલની ખૂબ નજીક છે. ઓલવેઝ બી અ પ્રોસ્પેરિટી થિંકર, નેવર બીકમ પોવર્ટી થિંકર. આનો અર્થ બિલકુલ સ્પષ્ટ છે. હંમેશા આગળ વધવાની, પ્રગતિ કરવાની અને સમૃદ્ધિની વિચારસરણી રાખો. પોતાને ક્યારે પણ હાર કે ગરીબીની વિચારસરણી સુધી મર્યાદિત ન કરો. જે વ્યક્તિ પોતાને માત્ર મુસીબતો, મર્યાદાઓ કે ગરીબીમાં જુએ છે, તેના માટે જીવનના રસ્તાઓ પણ પોતાની મેળે બંધ થઈ જાય છે. પરંતુ જેવું જ આપ પોતાની વિચારવાની રીત બદલો છો, મગજ પોતાની મેળે નવા રસ્તાઓ, નવા અવસરો અને ઉકેલો શોધવા લાગે છે અને આપના જીવનમાં આગળ વધવું ખૂબ સરળ લાગવા લાગે છે. માની લો, આ વખતે આપની પાસે કંઈ જ નથી, ના પૈસા, ના સાધનો, ના કોઈ મદદ. પરંતુ જે આપના મનમાં આ વિશ્વાસ છે કે એક દિવસ હું જરૂર સફળ બનીશ, તો આપનું અવચેતન મન રાત દિવસ એવા રસ્તાઓ અને અવસરો શોધતું રહે છે જે આપને તે મંજિલ સુધી લઈ જાય. આપણું મગજ ખરેખર કમાલની વસ્તુ છે. આ બિલકુલ ગૂગલ મેપ્સ જેવું છે. જો આપ પોઝિટિવ વિચારો છો તો રસ્તો પોતાની મેળે દેખાવા લાગે છે, અને જો આપ નેગેટિવ વિચારો છો તો રસ્તો ભટકવો નક્કી છે. મગજ તે જ જુએ છે અને અનુભવે છે જેવું આપ તેને વિચારવા માટે આપો છો. હવે થોડી વાત કરીએ ધૈર્ય અને વિશ્વાસની. કઠિન સમયમાં શાંત રહેવું, પોતાના પર વિશ્વાસ બનાવીને રાખવો, આ અત્યંત જરૂરી છે. જીવનમાં જે પણ બની રહ્યું છે તેનું કોઈને કોઈ કારણ જરૂર છે. આ પ્રકૃતિનો નિયમ છે. કુદરત ક્યારે પણ આપણને એવી જ પરેશાન નથી કરતી. દરેક પરેશાનીની પાછળ કોઈને કોઈ શીખ, કોઈને કોઈ સુધારો છુપાયેલો હોય છે. જ્યારે આપ કોઈ મુશ્કેલીમાં ફસાઓ છો તો થોડું ઠહેરો, ઊંડાણથી વિચારો અને હંમેશા સકારાત્મક રહો. દરેક સમસ્યાની એક ચાવી હોય છે, બસ તેને શોધવાની હોય છે. જીવનનો આ સરળ નિયમ છે. કોઈ પણ મુશ્કેલી હંમેશા માટે નથી હોતી. તેનો ઉકેલ જરૂર નીકળે છે, બશર્તે આપ હાર ન માનો. હવે વાત કરીએ ટેન્શન, ચિંતા અને ડિપ્રેશનની, જે આજકાલ લગભગ દરેકના જીવનનો ભાગ બની ગયું છે. પરંતુ યકીન માનો, જો આપ પોઝિટિવ વિચારસરણી અપનાવો છો તો આનાથી બચવું ખૂબ સરળ થઈ જાય છે. જ્યારે આપના મગજમાં પોઝિટિવ એનર્જી હોય છે તો ઊંઘ પણ સારી આવે છે, મન પણ શાંત રહે છે અને જીવન થોડું સરળ અને હળવું લાગે છે. નેગેટિવ વિચારસરણીથી માત્ર થાક, ગુસ્સો અને ડિપ્રેશન જ વધે છે, જેનાથી જીવનની ખુશીઓ ધીમે ધીમે ઓછી થઈ જાય છે. આપણું મગજ અને શરીર બંને જ અદ્ભુત સિસ્ટમ છે. જ્યારે આપણી વિચારસરણી પોઝિટિવ હોય છે તો આપણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સાચા નિર્ણયો લઈ શકીએ છીએ. પોતાના માટે વધુ સારા રસ્તાઓની પસંદગી કરી શકીએ છીએ.
તેથી વિચારસરણી પર કંટ્રોલ કરવાનું શીખવું ખૂબ જરૂરી છે. હંમેશા આશા બનાવીને રાખો, કારણ કે આ જ આશા આપને આગળ વધવાની શક્તિ આપે છે. પોઝિટિવ વિચારસરણી માત્ર આપના મગજ માટે જ નહીં, આપના સંપૂર્ણ જીવન માટે ફાયદાકારક છે. આ આપના સંબંધો, આપનું કામ, આપની તબિયત, દરેક વસ્તુને વધુ સારી બનાવી દે છે. તો હવે પ્રશ્ન આવે છે, પોઝિટિવ વિચારસરણીને કેવી રીતે અપનાવવી? પહેલું, પોતાના પર વિશ્વાસ રાખો. કોઈ પણ મુશ્કેલી હોય, તમે તેને પાર કરી શકો છો. આ વિશ્વાસ જ તમને સાચી શક્તિ આપશે. બીજું, ધૈર્ય રાખો. દરેક સમસ્યાનો ઉકેલ સમય સાથે મળે છે. જો આપ હાર માની લેશો તો રસ્તાઓ બંધ થઈ જશે, પરંતુ જો ડટીને રહેશો તો ઉકેલ જરૂર નીકળશે. ત્રીજું, હંમેશા સફળતા, પ્રગતિ અને સમૃદ્ધિની વાતો વિચારો. નેગેટિવ વિચારસરણીને પોતાના મનમાં જગ્યા ન આપો. ચોથું, મેડિટેશન કે પ્રાર્થના કરો. આ મગજને શાંતિ આપે છે, આપના વિચારોને સુલઝાવે છે અને આપને અંદરથી મજબૂત બનાવે છે. પાંચમું, પોતાની વાતો અને વિચારસરણીમાં પોઝિટિવ શબ્દોનો ઉપયોગ કરો, જેમ કે હું કરી શકું છું, કંઈક સારું થવાનું છે, હું મજબૂત છું, દરેક પડકારની પાર રસ્તો છે. છઠ્ઠું, પોતાનું મૂલ્યાંકન કરતા રહો. જો મનમાં ક્યારેક નેગેટિવ વિચાર આવી જાય તો તેને ઓળખો અને પોઝિટિવ વિચારસરણીથી બદલવાનો પ્રયાસ કરો. પોતાને હંમેશા પ્રેરિત અને જાગૃત રાખો. સાથે જ પોતાની આસપાસ પણ પોઝિટિવ લોકોનો સાથ રાખો. સારા વિચારોવાળા પુસ્તકો વાંચો, પ્રેરણાદાયક પોડકાસ્ટ સાંભળો કે વિડીયો જુઓ. પોતાને સતત સારું ફીડ આપો, જેથી મગજમાં સારા વિચારો ઉગી શકે. સાથે જ નાના નાના લક્ષ્યોને પૂરા કરીને પોતાને મોટિવેટ કરો. દરેક નાની જીત પર પોતાને શાબાશી આપો. યાદ રાખો, પોઝિટિવ વિચારસરણી માત્ર એક આદત નથી, આ જીવન જીવવાની એક રીત છે. જેટલું આને અપનાવશો તેટલું જીવન સરળ અને ખુશનુમા લાગશે. મુશ્કેલીઓ આવશે, પરંતુ આપ તેમાં પણ અવસર જોવાનું શીખી જશો. આશા, હિંમત અને સકારાત્મક વિચારસરણી સાથે આપ પોતાના જીવનને નવી દિશા આપી શકો છો અને બીજાઓ માટે પણ પ્રેરણા બની શકો છો. તો ચાલો આજથી જ ઠાની લઈએ, દરેક પરિસ્થિતિમાં પોઝિટિવ રહેવાનું છે, આશા બનાવીને રાખવાની છે અને પ્રોસ્પેરિટી થિંકર બનીને પોતાના જીવનને સફળ અને ખુશહાલ બનાવવાનું છે.